એ વખત પૂરો નહીં થાય. આંખો બંધ કરીને ગુસાઈજીનું સ્મરણ કરી રહ્યો છે. ત્યાં શ્રી ગુસાઈજી એની પ્રતીતિ થઈ કે વૈષ્ણવ ચાલીને આવે છે ને મારી માટે માલા સિદ્ધ કરી છે. અને અહીંયા પહોંચશે ને ત્યાં સુધી માલા આખી ખંડિત થઈ જશે, ફૂલ છૂટા પડી જશે. અને ગુસાઈજી પરમ કૃપાલુ ગોકુલથી દોડતા દોડતા મથુરા તરફ આવી રહ્યા છે. અને માર્ગમાં વૈષ્ણવ સામે ઉભા થઈ ગયા. હે વૈષ્ણવ, તે મારી માટે માલા સિદ્ધ કરી છે ને? કે હા પ્રભુ, આપને કેવી રીતે ખબર પડી? એવું તને પછી સમજાવીશ. પહેલા તો મને માલા ધરી દે, નહીં તો ફૂલ મૂર્જાઈ જશે. તત્કાલ રસ્તા માર્ગમાં આવીને શ્રી કૃષ્ણજી ભક્તની માલા સ્વીકાર કરી છે. એવા શ્રી કૃષ્ણજી લીલા માધુરી છે. ભક્ત કે મને કે ભાવ જાણે હો શ્રી વિઠ્ઠલનાથ. તત્કાલ એ સમય એ ભક્તિની માળા સ્વીકારીને એના મસ્તે હાથ પકડાવ્યો છે. એવા લીલા માધુરી એવું અલૌકિક સ્વરૂપ શ્રી કૃષ્ણજી છે. આપની સામે આવીને કોઈ મનમાં મનોજ પ્રગટ કરે, શ્રી કૃષ્ણજી કહે છે મનો તત્કાલ પૂરો કરું છું. એટલે જ એવા કેટલાય પ્રસંગો પૃષ્ઠમાર્ગના ઇતિહાસમાં છે જે પ્રગટ અનુભૂતિ બતાવી રહ્યા છે. અને એ પ્રગટ અનુભૂતિ આપણા રોમેનમાં વ્યાપક બને એટલે જ આ કથાનો ગુણગાન છે. ઘણી વખત મનમાં વિચાર આવે કથાઓ શેની માટે? મનમાં ખરેખર વિચાર આવે સંસારમાં આટલી બધી વ્યથા છે તો ભાઈ આ કથા ક્યાં કરવી? તો સંસારની વ્યથાઓ દૂર કરવા માટે જ આ કથા હોય છે. સમાજને શુભ સંદેશ આપવાનો એક માર્ગ આ કથા દ્વારા સિંચાય છે. એક સારો મેસેજ સમાજમાં આ ગુણગાનના માધ્યમથી જાય છે. ઘર ઘરમાં ભક્તિનો પ્રસાર આ ગુણગાનના સત્ર દ્વારા થાય છે. અને આમાં માત્ર એક જ શ્રી વલ્લભની વાણી વલ્લભીઓ સુધી પહોંચે એ જ સંકલ્પ સાથે આ ગુણગાન થાય છે. આપણી સર્વે શ્રી વલ્લભના વલ્લભીએ છીએ અને વલ્લભીઓના માધ્યમથી જ એ ભગવતીઓના ગુણગાનના માધ્યમથી જ આ વાણી તમારા સુધી પહોંચી રહી છે. બસ એક જ કામ કરવાનું છે. મને ક્યાંય પણ રાખો, આંખ ભલે બંધ રાખો, મોડું તો બંધ રહેવાનું જ છે. અત્યારે કથામાં એક નિયમ સારો છે કે કોઈ બોલીને એક જ વ્યક્તિ બોલી, પણ કાન ખુલ્લા રાખજો, બસ એટલું કરજો. ઘણા લોકો મને કહેવા આવે કે કોઈ સૂર્યનો જગાડવા કે નહીં જગાડવા? બિલકુલ નહીં જગાડવા. કે સૂર્યનો કથામાં જગાડવાનું ક્યારે જગાડાય નહીં, કારણ કે આંખો બંધ થઈ છે ને કાન ક્યારે બંધ થાય ખરા? નથી. અને મેં કીધું ભાઈ, મોંઘી દવાઓ લઈને પણ ઘરમાં રાત્રે ઊંઘ નથી આવતી. જરા ગાદલામાં સૂઈએ તો ઊંઘ નથી આવતી, અને કથામાં ખુરશી બેઠા આપણે સૂઈ જઈએ તો અમારું નસીબ કહેવાય. એવું સૌભાગ્ય છોડાય નહીં સુવા જેવાય બધાને. ક્યારેક કોઈને જગાડતા નહીં. જો કોઈ દેખાઈ જાય ને ભૂલથી ના જગાડો, મને દુઃખ થશે. એવી વાણી કહેવાય વલ્લભની કે ખરેખર દવાઓ જે ઊંઘ નથી આપતી એ વલ્લભની વાણી તો આપે છે. અને આટલી વાર બી એને શાંતિની ઊંઘ આવી ગઈ ને એનો યશ તો મને જ મળવાનો છે. હું તો ખુશ છું એ વાતથી કે આપણી વાણીથી બી આરામથી સૂઈ તો શકે છે માણસ. શાંતિમાં ઊંઘ ન આવે એટલે વાણીથી ઊંઘ આવે તો સૌભાગ્ય ના કહેવાય? સાચું કહો, માનો છો કે નહીં? એટલે ક્યારેક કોઈને ઉઠાડવાની, હું તો સુવાની હા પાડું કે સુઈ જાય. કાન ખુલ્લા રાખજો, કારણ એ કાન દ્વારા છે ને એ પાન થઈ રહ્યું છે. શ્રવણ એ માત્ર એક તરફ થઈ શકે, પણ પાન એ બે તરફથી થાય છે. ભાગવતમાં પૂર્વ ભૂમિકામાં સુખદેવજી કહે છે કે દેખો, श्रवण मत करियो, पान करियो, क्योंकि एक तरफ से सुनो बाबू कहे श्रवण और दोनों तरफ से सुने बाबू कहे पान. वो पान जो करो तो हृदय में धारण हुए. આપણે પાન કરવા બેઠા છે અને કહ્યું છે રસપાન છે. રસિક શિરોમણી શ્રી ગુસાઈજીનું જ્યારે આપણે પાન કરીએ રસપાન કહેવાય. આખા જગતમાં આપણે બધા પ્રભુના શૃંગાર કરીએ,
અને સ્વયં શિંગારના સ્વરૂપે પ્રગટ થાય એવા શ્રી વિઠ્ઠલનાથ છે. એક એક શિંગારને આપ ધારણ કરીને બનાવ્યા છે. જેને શિંગાર ધરવાની જરૂર ના પડે, સ્વયં શિંગારી થઈને આવે એવા શ્રી વિઠ્ઠલનાથ છે. જયારે પણ સાંજના બેઠકીમાં જવું ને, સમજો સ્નાન કરીને શિંગાર કરવાનો અવસર મળે તો મારા મનમાં એક જ વિચાર આવે કે જેને સર્વ શિંગાર ધારણ કરીને જે પ્રભુ પધાર્યા છે ને, એના શિંગાર કરવાનું સૌભાગ્ય આજે મને મળી રહ્યું છે. એવા શ્રી ગુસાઈજી છે. અને આપણા ભાવોનું રક્ષણ કરનાર એ શ્રી ગુસાઈજી. રસ એટલે શું કે પ્રવાહ, અને પ્રવાહમાં વહી ન જઈએ એ રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે. તમારું મને બીજે કે અન્યત્ર ગતિ ન કરે અને માત્ર ને માત્ર શ્રી વિઠ્ઠલનાથના સ્વરૂપમાં ગતિ થાય, એટલે આપણે કેસરી વસ્તુ ધારણ કર્યા છે. શ્રી ગુસાઈજી કહે છે કેસરી એટલે શું કે જેને સેવા કરવાનું મન થાય એ કેસરી ધારણ કરે. ગુસાઈજી સેવામાં તત્પર છે. એટલે જ કૃષ્ણ ચરિત્ર જોઈએ લીલાની અનુભૂતિ થાય કે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને બધા દેવતાઓએ નીતિ નીતિ કરી. લક્ષ્મીજીને મનમાં વિચાર આવ્યો કે અરે આ કેવી ગતિ છે કે વૈકુંઠમાં ભગવાન મારી જોડે રહેતા અને રાજ કરતા સોનાના સિંહાસન પર ને આજે ગોકુળમાં પ્રગટ થઈને પગલામાં જોડે છે. લક્ષ્મીજી મનમાં વિચાર કરે કે આવી કેવી ગતિ પ્રભુએ કરી છે. હું અહીંયા રહી ગઈને પ્રભુ નીચે પ્રગટ થયા તો આવું તો ચાલે જ નહીં. એ જગતની હું એક જ સ્ત્રી છું જે કૃષ્ણને વરી છે, એને પલ્લામાં ઝૂલતા જોશે પણ ખરી. લક્ષ્મીજી વિચાર કર્યો કે ચલો આજે તો જવું પડશે. ગોકુળમાં જવું ને ખબર તો પડે કે નંદાલયમાં થાય છે શું. લક્ષ્મીજી આવી ગયા. ગોપીના ઘરમાં પહોંચે છે. ગોપી કહે તમે કોણ છો? લક્ષ્મીજી કહે તને ખબર પડે છે હું લક્ષ્મી છું, વૈકુંઠથી આવી છું. લોકો મને બોલાવે તો જવું નહીં, તારા ઘરે સામેથી આવી છું. ગોપી કહે તમે લક્ષ્મીજી હોય કે કોઈ પણ હોય, અમારા ત્યાં તો તમારું ચાલે નહીં. આ ગોકુળ છે, વૈકુંઠ નથી. અને ગોકુળમાં કોઈનું ના ચાલે. એટલે અમારા ત્યાં અહીંયા નંદ બાબાનું ધામ છે. આ નંદાલયમાં નંદલાલનો જન્મ થયો છે, એની તૈયારીઓ ચાલે છે. અગર વચ્ચે વચ્ચે આવીને ડિસ્ટર્બ ના કરશો, તમે તમારા વૈકુંઠમાં પાછા જાઓ, 3 દિવસ પછી આવજો. લક્ષ્મી કે મને બોલાવવાનો વિધિ કરે છે, યજ્ઞ કરે છે, તને ખબર પડે છે ગોપી કહે અમે તમને બોલાયા છે ના. આ ગોકુલ એવું છે ને કે ભગવાન સામેથી પ્રગટ થયા, બધા સામેથી પ્રગટ, અમે કોઈને બોલાવતા નથી. તમે આવો, જાઓ પ્રભુના દર્શન કરો, જાઓ. અહીંયા આ વાત નહીં કરવાની. લક્ષ્મીજી કે આ મારી વાત માનશે નહીં, મારે બીજા કોઈને સમજાવવા પડશે. બધા જ ગોકુલમાં ઘર જોયા, એકથી એક શણગારેલા હતા. ખબર ના પડે નંદાલય કઈ સમજી ના શકે કે આમ નંદાલય ક્યાં હશે. લક્ષ્મીજી ગોતી રહ્યા છે, ફરી રહ્યા છે, નંદાલય મળતું નથી. શ્રી આખરે બે ભાઈઓએ કહ્યું, બ્રજ ભક્તોએ કીધું આ મોટું મહેલ દેખાય ને નંદાલય છે. લક્ષ્મીજી પધાર્યા છે, અંદર જાય છે. એટલા મોટા ઝાંઝર કર્યા, પાયેલ પહેર્યા છે કે છમછમ અવાજ આવે. 3 ગોપીઓ દોડીને આવી કે તમે કોણ છો ભાઈ? એ કહે છે હું લક્ષ્મી છું, સાંભળ્યું છે લાલાનો જન્મ થયો છે ને ઝુલાવા આવી છું. બધી વાત સાચી, પહેલા તમારા પગને શાંત કરી દો. કે કેમ? લાલુ હમણાં જ સુઈ ગયો છે. એ તો નટકટ છે ને. યશોદા મૈયા કેટલો પરિશ્રમ કર્યો ત્યારે માણમાણ સુઈ ગયો છે, કેટલા હલડા ગયા ત્યારે માણમાણ પોડ્યો છે. અને તારા આ પગના પાયા છે ને ફરી જાય, પગના પાયા કાઢો. ચલો લક્ષ્મીજી મારું ચરણ પડે લોકો આરોટી જાય છે, ધન્ય નથી. તમારા પગના પાય કાઢે છે. હવે એકું નથી, ગોકુળ છે, ચલો કાઢી દો, શાંત થઈ જાય, એવું પાડી દો. બોલો કેમ આવ્યા છો? કે હું દર્શન કરવા છું, અત્યારે નહીં. અમારા નંદ બાબાને અત્યારે ચોખ્ખી ના છે એમની કે કોઈને પણ અંદર મોકલવાનું શું થયું છે તમને ખબર? શું થયું છે કે ના? પૂતના આવી હતી. પૂતના હતી કે હા હમણાં 6મો દિવસે પૂતના આવી હતી. અને શું થયું ખબર છે કે ના તમારે જેવી બનીને આવી હતી. એટલે કે પહેલા આવીને તો યશોદા મૈયાને એવું થયું કે આહા કોઈ સારા ઘરની સૌભાગ્યવાળી સ્ત્રી આવી છે, સોળા શિંગાર કરીને આવી છે. યશોદાજી ખુશ થઈ ગયા. કે પછી
કે એને લાલા પાસે બેસાડે પોતેની માટે જમવાનું બનાવવા ગયા. જમવાનું બનાવવા ગયા હતા, પોતાએ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું ને લાલા લઈને નીકળી ગઈ. કે પછી શું થયું? કે પછી તો પોતાનું સ્વરૂપ ધારણ થઈ ગયું, ભયંકર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખા ગામના કેટલાય લોકોના પ્રાણ હરી લીધા. આ તો અમારો નટખટ કનૈયો છે, એ કેવો છે ખબર છે? કેમ શું કર્યું એને? લક્ષ્મીજી પૂછે કે એને શું કર્યું? અરે પોતનાને એવું થયું કે હું આ લાલાને મારી નાખીશ. તમારો લાલો કેવો નીકળ્યો ખબર છે? કેવો નીકળ્યો? એનું સ્તનપાન કરીને એના પ્રાણ પી ગયો. પોતાને થયું કે નાનકડો બાળક મારું શું બગાડશે? પણ એ જ નાનકડો બાળક સ્તનપાન કરીને એના તો પ્રાણ પી ગયો ને 16,000 બાળકોની જે હત્યા કરી હતી પુત્રએ, એમના પણ પ્રાણ પાછા એને પોતાના ધારણ કર્યા અને બધાનો ઉદ્ધાર કર્યો. આવા મારા કનૈયો છે. પણ તને શું કહું, યશોદા મૈયા નંદબાબા એટલા ગભરાઈ ગયા છે ને કે હવે લાલા પાસે કોઈને જવા દેતા નથી. લક્ષ્મી કહે છે કે જો ગોપી, તારી વાત સાચી છે, પણ કનૈયાનો જન્મ અહીંયા થયો પહેલા ક્યાં હતો ખબર છે? કે ક્યાં હતો? મારી જોડે વૈકુંઠમાં સિંહાસન પર બેસતો તો એ જ છે. હું લક્ષ્મી છું, એટલે બેસનારી બીજી કોઈ નથી. બધી વાત સાચી, વૈકુંઠની વાત છે ને વૈકુંઠમાં કરવાની, અહીંયા નહીં. ચૂકી ના પાડવી, અહીંયા નહીં કરવી. અહીંયા કરવું હોય તો કે અહીંયા નહીં. અત્યારે તમે પધારો, પછી કરશું. તો કે શું કરવું? લક્ષ્મીજી મનમાં વિચાર કરવા લાગે કે આ તો મને પ્રવેશ નહીં કરવા દે. શું કરું? કેવી રીતે રામ દર્શન કરવા? એક કામ કરો, ફૂલવાળી બનીને આવું ને ફૂલવાળીના વસ્ત્ર પહેરીને પાછા આવી. આખું વસ્ત્ર પરિવર્તન કર્યું, ફૂલની છાવડી માથે લીધી ને તોરણ બાંધવા આવ્યા. આખા નંદાલયમાં તોરણ બાંધ્યા. એમાંથી છાપ લઈને નંદાલયની અંદર પ્રવેશ કર્યો. ત્યાં બે ગોપી બીજી મળી કે કોણ છે ફૂલવાળી તું? કે મારું નામ લક્ષ્મી છે ને બાજુના ગામમાં રહું છું ને અહીંયા ખબર પડી લાલાનો જન્મ થયો છે, ફૂલના તોરણ બાંધવા આવી હતી. કે બાંધ્યા ને ક્યાં? ચાલો પાછા જાઓ. કે ના, યશોદા મૈયાને નાલો થયો છે તો વધામણા તો લેવા પડશે કે નહીં? કાંઈ ગોપીઓ લાગ્યું કે આને કે વધામણા જોઈએ છે, એને કંઈક બક્ષિસ જોઈએ છે. સારું ચાલો વાંધો. બોલો શું જોઈએ છે? કે ના, તમારા તો યશોદાજી ના છે. ગોપીઓ કે યશોદાજી તો લાલાને લઈને બહાર આવતા જ નથી. કે કેમ? અરે શું તમને કહું, ખબર તમને શું થયું? કારણ કે શું થયું કે કોઈ લક્ષ્મી બનીને આવી ગયેલા અહીંયા. પછી એમને તો મારા મોકલ્યા ને પછી એક મહાત્મા આવ્યા. કે મહાત્મા શું કર્યું? અરે મહાત્મા આવ્યા તો એવું શું થયું કે અમારો લાલો રડ જ કરે, રડ જ કરે. એટલો રડ્યો લાલો કે તને શું કહું, બહુ રડતો હતો. પછી મહાત્માને એક જ વાત કરી કે જ્યાં સુધી હું લાલાને જોઉં નહીં ત્યાં સુધી મહાત્મા કે હું ના જોઉં. અને યશોદા મૈયાને થયું કે શું થશે? લાલા લઈને બહાર આવ્યા. એ મહાત્માએ ખોળામાં લીધા પછી ખબર પડી કે લાલાના દર્શન કરવા સાક્ષાત શિવજી આવ્યા હતા. અમે શિવજીને કીધું કે તમે સ્વરૂપ બદલીને આવ્યા, એના કરતા ત્રિશુલને જટાલીને આવ્યા હો તો શું થાય તમારું? તો અલગ અલગ વેશ લઈને આવે એટલે શું થાય? ઓળખી નહીં. અને પછી શિવજીના દર્શન કર્યા અને શિવજી ખોળામાં લાલાને લીધો અને બંને જણા એવા એકબીજાને જોઈને હસતા હતા ને ત્યારે માતાને થયું કે હવે મને આનંદ થયો. પછી તો ફરી લાલાને ઘરમાં લાયા. ત્યાંથી મૈયા તો એવા ગભરાઈ ગયા છે કે લાલાને બહાર કાઢતા જ નથી. અમુક ગોપીના વારા બાંધ્યા છે, એને સેવા કરવા જવાનું, બાકી જવાનો દે એવું છે કે હા, એટલે તમને અંદર તો નહીં જવા દઈએ. લક્ષ્મીજી કે ભાઈ મારી કે મને કે વધામણા તો આપવા દો કે તોરણ આખા નંદાલયમાં તોરણ બાંધ્યા છે તો શું કરવાનું? એક કામ કરો, તમે તો ઝોલી ફેલાઈ લો. લક્ષ્મીજી પોતાનો પાવલું આગળ કર્યો સાડીનો, બધી ગોપીઓને બોલાવીને ગોપીઓએ બધા શૃંગાર લક્ષ્મીજીની ઝોલીમાં ભરી ગયા. લક્ષ્મીજી રડવા લાગ્યા. ગોપીઓ કેમ રડો છો? લક્ષ્મીજી કહે રડવું જ આવે ને આજે તો સંસારનો દરેક